નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, શનિદેવ તાજેતરમાં બદલાયા છે અને જેમ તમે જાણો છો, શનિની સરસ્વતી વિશે ઘણીવાર મૂઠ પણ રહે છે। હું તમને સ્પષ્ટ કરી દઉં કે આ સમયે કુંભ રાશિના જાતકો આગામી 2.5 વર્ષ સુધી શનિની સાડાસાતીના પ્રભાવ હેઠળ રહેશે। પરંતુ મિત્રો, સારા સમાચાર એ છે કે સાડાસાતીનો ત્રીજો તબક્કો, જે સૌથી મહત્વપૂર્ણ છે, હવે તમારી રાશિ પર શરૂ થઈ રહ્યો છે। આ સમયગાળા દરમિયાન છેલ્લા 2 તબક્કામાં તમે ખૂબ જ મહેનત કરી છે અને સંઘર્ષનો પણ સામનો કર્યો છે। તમે તમારી જાતને સુધારવા માટે પ્રયત્નો કર્યા છે। તમે તમારી અંદર ઘણા બધા એવા ગુણો વિકસાવ્યા છે અને જ્ઞાનની દિશામાં આગળ વધ્યા છો। જો કે તમે આ માર્ગ ઉપર ઘણી ભૂલો પણ કરી છે, પરંતુ તમે તેમાંથી ઘણું શીખ્યા છો, તેની ભૂલોમાંથી શીખે છે। આ સમયગાળા દરમિયાન કેટલાક સંબંધો ખોટા હોઈ શકે છે, કેટલાક નિર્ણયો ખોટી રીતે લેવામાં આવ્યા હોઈ શકે છે અને તમે કેટલાક લોકો પર વિશ્વાસ પણ કર્યો હોય છે। કુંભ રાશિના જાતકો માટે શનિદેવનો પ્રભાવ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રવાસ છે અને તેને સમજવા માટે આપણે આપણા અનુભવ પર ધ્યાન આપવાની મિત્રો ખૂબ જ જરૂર છે। ઘણી એવી છે કે જ્યારે અચાનક કેટલીક એવી ઘટના બની છે, જો આપણે વિચારતા હતા શું તે શક્ય બનશે, પરંતુ શનિદેવને આશીર્વાદ રીતે શક્ય અવશ્યપણે બને છે। જો ક્યારે મહેનત, નિયમિતતા અને બહાદુરી છોડતા નથી। આજે કુંભ રાશિના અથવા તો કહેશે કે તેઓએ જેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો છે, તેટલી જ સફળતા મળી છે અને જે તમને લોકોને પહેલાં અશક્ય લાગતું હતું, તે હવે સાકાર થયું છે। મિત્રો, 2.5 વર્ષનું મહત્વ પણ કાંઈ ઓછું નથી। આ સમય સંગ્રહોના આશીર્વાદથી વધુ શીખવાનો અને વધુ વિકાસ કરવાનો સમય છે। જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિને ત્રીજા તબક્કામાં પહેલા 2 તબક્કામાં કઠિન કસોટીઓ અને ફળ પણ અવશ્યપણે મળે છે। આ ત્રીજો તબક્કો તમારા માટે બની શકે છે, જ્યાં તમારી નોકરી, લગ્ન, નાણાકીય પરિસ્થિતિ અને જીવનની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે। મિત્રો, આ સમયગાળા દરમિયાન શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર અવશ્યપણે રહેશે। આ અમારી શુભકામના છે। આખો સમય દરેક દૃષ્ટિકોણથી પડકારજનક રહ્યો છે અને મિત્રો, ખાસ કરીને માનસિક દબાણને કારણે, પરંતુ ઘણા કુંભ રાશિના જાતકોને આ સમય દરમિયાન ઘણા બધા એવા મહત્વપૂર્ણ લાભો પણ હાલ મિત્રો મળ્યા છે। કેટલાક લોકો સત્ય સમજી શક્યા નથી, ખોટા નિર્ણયો લીધા છે અને આ પ્રક્રિયામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। પરંતુ મિત્રો, આનો અર્થ પરીક્ષાઓ જ લીધી હતી। તમને હું વિનંતી કરું છું કે જો તમને સમજાયું છે કે સરસ્વતી માતા એક કસોટી નથી પણ એક વરદાન સમાન પણ છે, તો તેને તે જ રીતે સ્વીકારો। જો તમે તેને યોગ્ય રીતે સમજો છો, તો આ સમયે તમારા માટે એક મોટી ભેટ સાબિત થઈ શકે છે। મિત્રો, આપ સૌને મારી વિનંતી છે કે આપના અનુભવોને સિદ્ધિઓ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો। ખાસ કરીને જે લોકો શનિ સુધી દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, આપની તમામ સમસ્યા અને આપના દરેકે દરેક અનુભવો વિગતવાર શેર કરજો। આજનો મુખ્ય વિષય સાથે સંબંધિત અને આ માહિતી તમને ફક્ત જાગૃત કરવા માટે જ નહીં મિત્રો, પરંતુ તમને સાવધાન રહેવા માટે પણ આપવામાં આવી રહી છે। તેથી તેને સમજવામાં ઉતાવળ ન કરો, પરંતુ સંપૂર્ણ જાગૃત થયા પછી આ માહિતીનો આ કાર્યક્રમ તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે અને તમે તેને તમારા લગ્ન અથવા નામ રાશિ અનુસાર પણ મિત્રો તમે જોઈ શકો છો।
જેને અશુભ ગ્રહ યોગ પણ માનવામાં આવે છે. આ સમય ખાસ કરીને સાવચેત રહેવાનું છે અને આપણે તેની અસરો પ્રત્યે સદ્ધર રહેવું જ જોઈએ. ત્યારે તે એક અશુભ ગ્રહોનો સંયોજન પણ બનાવે છે, જેને જ્યોતિષમાં પિશાચ યોગ પણ કહેવામાં આવે છે, જે જીવનમાં વિવિધ પ્રકારો મુશ્કેલીઓને આપતો તરફ દોરી શકે છે. ખાસ કરીને જ્યારે શનિ અને રાહુ એક ઘરમાં જ એક સાથે હોય છે, ત્યારે આ પ્રકારનો પિશાચ યોગ એ વધુ અસરકારક બને છે. આ સમય નકારાત્મક અને આકર્ષે છે, જે જીવનમાં મુશ્કેલીઓને, નકારાત્મક ઘટનાઓને જન્મ આપે છે. મિત્રો, હવે તમને બધાને એક પ્રશ્ન એ થતો હશે કે કુંભ રાશિના કયા ઘરમાં આવી આફતો થઈ રહ્યા છે અને આપણે તેની અસર કેટલી હદે અનુભવી શકીશું. તે ફક્ત ચિંતાનું કારણ બનશે કે તેમાં કોઈ સારું પાસું હોઈ શકે છે. આ વિડીયો દ્વારા આપણે આપણી સાચી વાત છે, જે વિશે આપણે મિત્રો વિગતવાર ચર્ચા કરીશું, જેથી તમે જાણી શકો કે તેનાથી કેવી રીતે સમજવું અને તેનાથી બચવા માટે કેવી રીતે પગલાં લેવા. તો મિત્રો, ઘણા લોકો તેની અસરોને અનુભવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેનાથી બચવા માટેના પણ પગલાં લઈ શકે છે. તે બધાને જ મિત્રો હું કહેવા લાગુ છું કે તમે સારું કરવામાં અને સારી વાતો કરવામાં કોઈ જ અસર છોડશો નહીં, પરંતુ ક્યારેક નકારાત્મકતા અને જોખમ વિશે આપણને ચેતવણી જરૂર છે. એ વાત સાચી છે કે ક્યારેક કેટલાક લોકો આવી વાતો સાંભળીને ડરી જાય છે ને એવું વિચારવું પણ સ્વાભાવિક શકે છે કે કદાચ આવી વાતો ડરાવવા માટે પણ કહેવામાં આવી રહી છે. પરંતુ હેતુ આપણને કોઈ ડરાવવાનો નથી. હું ફક્ત એટલું જ સમજાવવા માંગુ છું કે જેમ કોઈ ડૉક્ટર કોઈ બીમારી વિશે જણાવતી વખતે આપણને ચેતવણી આપે છે, તેમજ મિત્રો આપણે લોકોને તે જોખમ વિશે જાગૃત કરવું મહત્વપૂર્ણ છે. જેમ 5 તમાકુ કે સિગરેટના પેકેટ પર ચેતવણી હોય છે, તેને ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. તેવી જ રીતે જો આપણે કોઈ નકારાત્મક શક્તિ કે ખતરનાક ગ્રહોના સંયોજન વિશે જરૂરથી આપણે જણાવીએ છીએ, તો મિત્રો તેનો અર્થ એ નથી કે અમે તમને ડરાવવા માગીએ છીએ, પરંતુ અમે એ જણાવવા માગીએ છીએ કે તમારી પાસે યોગ્ય માહિતી હોય અને જો તમે સતર્ક રહો, જેથી કોઈ પણ મુશ્કેલીને તમે અવશ્યપણે ટાળી શકાય. જો તમે જાગૃત રહેશો તો ખરેખર બચાવ તમારા હાથમાં હશે. આ ફક્ત મિત્રો એક ચેતવણી છે. આમાં ડરાવવા જેવું મિત્રો કંઈ જ નથી. તો મિત્રો, કુંભ રાશિના લોકો આપણે આ સમયના જાગૃતિના સમય તરીકે જોવો જોઈએ કે સક્રિય થયો છે અને આ અસર 18 મે સુધી રહેશે. આ તારીખ અને સમય તમારા માટે ખૂબ જ ખાસ મહત્વ મિત્રો ધરાવે છે. 18 મે સુધી રાહુ અને જે પાપી અને અશોક ગ્રહો માનવામાં આવે છે, તે તમારા મિત્રો બીજા ભાવને અસર કરશે. બીજો ભાવ એટલે તમારું ધન, વાણી અને પરિવાર છે. આ બધા તમારા જીવનના એવા મહત્વપૂર્ણ ભાગો છે. જ્યારે આ ભાવમાં પંચગ્રહ યોગો રચાય છે, ત્યારે સાવધાની ખૂબ જ મિત્રો મહત્વપૂર્ણ બની જાય છે. સૌપ્રથમ તમારે આ સમય દરમિયાન પૈસા પ્રત્યે વધુ સાવધાન રહેવાની જરૂર છે. મિત્રો, આ સમયગાળા દરમિયાન પૈસાની બાબતોમાં ખૂબ જ સાવધાની રાખવાની પણ જરૂર છે. દરેક રૂપિયો, દરેક ખર્ચ સમજીને વિચારીને અવશ્યપણે કરવો જોઈએ. જો તમે બિનજરૂરી ખર્ચ કરી રહ્યા છો અથવા તો તમારા પૈસા જ્યાં જઈ રહ્યા છે તે કોઈ યોગ્ય પરિણામ દેખાતું નથી, તો મિત્રો તમારી દૃષ્ટિએ વધુ સચોટ તમારું પરિણામ દેખાવું જોઈએ. આ સમયગાળા દરમિયાન ઘણા લોકો બિનજરૂરી ખર્ચમાં ફસાઈ શકે છે અથવા તેમને એવું પણ લાગે છે
કે તેમને ટૂંક સમયમાં કોઈ મહત્વપૂર્ણ કામ અવશ્યપણે કરવું પડશે, પરંતુ જો પરિસ્થિતિ એવી હોય કે તમારે તાત્કાલિક ખર્ચ કરવો પડે તો કેટલાક ઉપાયો સાથે કામ કરવું વધુ સારું રહેશે. બીજી બાજુ જો તમે 2-3 મહિના રાહ જોઈ શકો છો તો 18 મે સુધી કોઈ પણ મોટા વ્યવહારને ટાળવાનો પ્રયાસ અવશ્યપણે કરો. આ સમયે મિત્રો પૈસાની લેવડ દેવડમાં દરેક પગલું કાળજીપૂર્વક વિચારીને જ ભરો, જેથી કોઈ પૈસાનો બગાડ ન થાય અને મિત્રો આવનારા સમયમાં તમને તેનો લાભ પણ મળી શકે. 18 મે પછી જો તમારી પાસે કોઈ નાણાકીય ઉદ્દેશ કે મહત્વપૂર્ણ કાર્ય હોય તો તેના પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરો. આ સમયે સૌથી વધુ નકારાત્મક અસર એવા લોકો પર પડે છે જેઓ જાણતા હોવા છતાં વારંવાર પોતાની ભૂલો કરે છે. આવા લોકો તેમના કામોમાં હોય કે સંબંધોમાં જ્યારે તેઓ જાણી જોઈને એ જ ભૂલો કરે છે ત્યારે તેઓ તણાવ અને મુશ્કેલીઓમાં વધારો કરે છે. પિતા સંયોજના કિસ્સાઓમાં મિત્રો એવું માનવામાં આવે છે કે ચોર ચોરી કરવાથી અટકતો નથી, પરંતુ ખોટી આંધળો અને નિર્ણય તેમને એ જ જાળમાં અવશ્યપણે ફસાવી દે છે. જે પોતાની આદતો સુધારવાનો પ્રયત્ન કરે છે પરંતુ સંપૂર્ણ સફળતા મેળવી શકતા નથી અને મિત્રો અંતે એ જ સમસ્યાનો તેમને ઘેરી લે છે. ખાસ કરીને આ યોગમાં શનિ અને રાહુની અસર પરિવાર, ઘર અને સંબંધો પર પડે છે. જો તમે તમારા પરિવાર સાથે કોઈ કામ કરી રહ્યા છો અથવા તેનું ટેકો લઈ રહ્યા છો તો તે તમારા માટે મિત્રો એક ફાયદાકારક હોય તેમ સાબિત થઈ શકે છે. જો તમે તમારા પરિવારના વડીલોના આશીર્વાદે કામ કરી રહ્યા છો તો તમારે કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. હા મિત્રો, પરંતુ જો તમે તેમને અવગણશો તો મુશ્કેલી ઊભી અવશ્યપણે થઈ શકે છે. આ સમયે પરિવારના આશીર્વાદ લેવાનું, કારણ કે તેમનું માર્ગદર્શન ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. હવે મિત્રો જો આપણે ઉપાયો વિશેની વાત કરીએ તો ચિંતા કરવાની મિત્રો કોઈ પણ જરૂર નથી. તમે શનિ અને રાહુના મંત્રનો જાપ કરીને તેમની અસરને ઘટાડી શકો છો. શનિ માટે તમારે મિત્રો ઓમ બ્રહ્મ બ્રીમ તનાસ્વરાય નમઃ અને રાહુ માટે ઓમ બ્રહ્મ રામ સતા રહેવે નમઃ મંત્રનો જાપ કરો. શનિવારે શમીના મંત્રનો જાપ કરવાથી સાથે ગરીબોને ભોજન કરાવવું પણ મિત્રો ફાયદાકારક માનવામાં આવે છે. જો ઘરમાં તુલસીનો છોડ હોય તો તેને દરરોજ માટે પાણી અર્પણ કરો, ખાસ કરીને રવિવારે. અને જો તમે પાણી અર્પણ ન કરી શકો તો આધ્યાત્મિક ઉપાયો પર ધ્યાન અવશ્યપણે કેન્દ્રિત કરો, જેમ કે સૂર્ય ભગવાનને અધર્ય અર્પણ કરવું અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો. આ ઉપાયો શ્રેષ્ઠ પરિણામો અવશ્યપણે મિત્રો આપશે. મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્યપણે લખી દેજો, જેથી કરીને શનિદેવ મહારાજના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.